હેલો ગાઈસ, આજે વાતાવરણ મસ્ત છે અને રવિવાર છે અને આજે જવાનો પ્લાન બની ગયો વાતાવરણમાં, સારા વાતાવરણમાં કે વરસાદમાં જતા જઈએ મિની કેદારનાથ. અને 6 દોસ્તારો છે, 5-6, એક આશીષભાઈ અને ગાઈસ રાહુલ ને ઘણા બધા છે. પછી નામ લઉં ને બતાવું આવે એટલે, અને પછી મળીએ. અને આપણે જઈએ છીએ શોર્ટકટમાં થોડા, અને રસ્તો સારો છે એટલે. અને આપણા બાઇકનું લુક ચેક કરી લો, વરસાદનું આવું છે. અને હેલ્મેટ પણ લઈ લીધું છે સાથે. હવે થોડોક તડકો બીજો નીકળવાનું સ્ટાર્ટ થયું છે. हेलो गाइस, हम जा रहे हैं अभी मिनी केदारनाथ और मैं और विष्णु ब्लॉग बना। અને બે બાઇકો આગળ નીકળી ગયા અને અમે મોટો સેટઅપમાં કામ કરતા એટલે થોડા લેટ પડી ગયા. તો વાંધો નહીં, હવે પહોંચી જાઉં ફટાફટ. તમને ખબર છે ને આપણો બ્લેક ઘોડો કેવો દોડે છે. અને વરસાદ રાતે એટલો પડ્યો ને કે આ જુઓ, આ તમે જોઈ શકો છો કેવું છે. અવાજ સાઉન્ડ કેવું છે બાઇકનું. હમણાં સર્વિસ કરાવ્યું એટલે સાઉન્ડ જ બદલી દીધું આપણે. પેલા સિગબર કેટલે પહોંચ્યા. હો ડોગી ડોગી ડોગી. અમારે એક તો પાણીમાં હેડવું પડે છે, સાઈડમાં હેડ્યું. કિચડ એટલું થયું ને કે વાત જ છોડી મેલો. અને મારા હારા ભરવા પેલા જ્યારે જેટલે ભોગ્યા. અને જો ભાખરામાં સિમ્પલ અમારા ગામડામાં ભાખરો જ ગયા, મતલબ કે પર્વત. અમારે મિત્ર પાછળ જ બેઠો હોય, આશીષભાઈ. આ જોઈ શકો છો તમે પર્વત. વાદળા નીચે ઉતરી ગયા છે, નીચે. આ જા રહ્યા આગળ બંને. બસ આખો રસ્તો આવો જ છે. જુવલ પોકી ગયા આ બે પડવા. हमें दिखा दो। આપણે વળતા રસ્તેથી જવાય છે આહુટિયા હનુમાનજીના મંદિરે, એટલે ત્યાં જવાનું છે વળતા વાત. અહીંયા લોકેશન બહુ સારું છે. चेकआउट कराओ गाइस, बहुत प्यारा व्यू है, आपको क्या बताऊं. અને આ પર્વતનો વ્યૂ જોઈ લો. आपने कभी देखा नहीं होगा ऐसा व्यू है, दिल खुश हो गया. अला मजा आई जी. बाकी हम जग्या जन्नत है લીધો. અને મિત્રો આ ખારાવાળો વ્યૂ છે. કેવો રસ્તો તો તમે જોઈ શકો છો. અને અમારા ભરવા દોસ્તારો પાછળ એટલું સારું હોય કે કંઈક બોલવા દે, નકર આ ગાળો જ બોલ કરાય. અને પર્વત તમે જોઈ શકો છો, કેટલા બાવળિયા જ ઊભા છે. અને અમે 2 જણા છીએ, પાછળથી ડ્રાઈવ આવે છે. આજે જઈ રહ્યા હતા અમે રાઇડિંગ ઉપર આપણે મિની કેદારનાથ. એ બનાસકાંઠાનું હમણાં જે ચોમાસા જેવું વાતાવરણ છે ને, કે ત્યાં બેસ્ટ લોકેશન જોવા મળે આપણને. એટલે
એટલે આજે અમે ત્યાં મિની કેદારનાથ જઈએ છીએ. દર્શન બી થઈ જાય. હા, દર્શન બી થઈ જાય અને બીજું ઉપર એક પહાડ પર ચડવાનો પણ પ્લાન છે આપણો. તો વ્લોગમાં કન્ટિન્યુ બનતા રહેજો. આપણે જઈશું આગળ, બહુ મજા આવશે જોવાની અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એકદમ બેસ્ટ ચેક. અને અમારા બીજા રાઇડર, અમારા દેશી રાઇડર, હા અમારા. હેલો ગાઈસ, અને જસ્ટ વ્યૂ ચેક કરો, શું બેસ્ટ વ્યૂ મળે. અને વાદળ પણ બહુ ખતરનાક થયા છે. આવા ટાઈમે જ રાઇડિંગ કરવાની બહુ અલગ મજા આવે. બીજું એવું કહેવાનું થતું હતું કે મિની કેદારનાથ જે બનાસકાંઠાનું બહુ પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં જવાના બે રૂટ છે. એક તો જે આપણે પાલનપુરથી જઈએ, એ જે બનાસકાંઠામાં રહેતા છે લોકોને ખબર છે કે પાલનપુરથી રૂટ જાય છે, અને એક બીજો અહીંયા ખારા થઈને જાય છે, કે દાંતીવાડા ગામ થઈને જાય છે. અહીંયા દાંતીવાડા બાજુના હશે લોકો અહીંયાથી જાય છે. અને અમારો જવાનો પ્લાનિંગ પહેલાં હતો કે અમે પાલનપુર થઈને જઈશું, પણ અમે વિચાર કર્યું કે ત્યાં કરતી બેસ્ટ વ્યૂ આપણને અહીંયા મળી જશે. એટલે દેખો, અમારી વાત એ સાચી પડી કે એક બહુ બેસ્ટ વ્યૂ મળે છે. અને આજે અમારે કાલે દાંતીવાડા ગામમાં બહુ મસ્ત વરસાદ પડ્યો, એટલે એકદમ ગ્રીનહરી થઈ ગઈ છે. એટલે જે મજા આવે છે રાઇડિંગ કરવાની અલગ જ મજા છે બહુ. અને ગાઈસ, અમારા અનિલભાઈ રાઇડરનું બાઇક ફસાઈ ગયું છે. હવે નાટકમાં રખડ રાજમાં ભાઈ થોડા રાઇડિંગમાં ફેલ પડ્યા લાગે. ઉતરી ગયા આપણે હેલ્મેટ પકડી. બીજું રાઇડરનું બાઇક ગારો ઉડાડતો નીકળી. ભાઈ હેલ્મેટ પકડી, ખાલી હેલ્મેટ પકડ, હું તમને બતાવું. ब्लॉग में बता गया गाइस, दर्जी का यही तो दर्जी बाहर નીકળી જાય. હા બસ નીકળી ગયું. ए પેલી સાઈડ થી લે, ઓય મત લે, ઓય મત લે, ઓય લે, ઓય લે વિષ્ણુડે લીધું યો થી. હા બસ એ સાઈડ થી લે. વન બાળતા અહીંયા જગ્યામાં થોડું કીચડ છે. મને આલજી व्लॉग, હું ઉતારું, હું कैमरा में आऊँ ये रीते. હા હા ઉતાર. गाइस बहुत प्यारा व्यू है, आपको क्या बताऊं गाइस. इधर तो हम फंस चुके थे पूरी तरह से, पर बहुत मजा आया गाइस. दर्जी के पीछे विजू बैठा था, वो बमराड़ा है जीवन से. विजू जीवन से बमराड़ा है. और फाइनली गाइस हम निकल गए. મેં કીધું આ સાઈડ થી લે તો ચાલુ છે, એના માટે અમે ફસાઈ ગયા. અમારા બાઇકનો ટાયર જોઈ શકો છો તમે. આ જોઈ લો, આ અપાજીનું જોઈ લો, અને આ મારું પગ જોઈ લો. और ये हमारा पैर जो लो. ચલો पावड़िया हलो. અને ગાઈસ પેલા આગળ નીકળી ગયા, અમે પાછો મોટો વ્લોગમાં કેમેરો લગાવવા રહી ગયા હતા. અને આ પહોંચી ગઈ, એને પાસે જતા રહીએ ફટાફટ. પકડી દેજી. અને પર્વત જોઈ લો નાના નાના. અને આપણે થોડો ફ્લો ચાલે છે, જોઈ શકો છો તમે. અને લોકેશન એ નંબર છે. હા તો બરાબર. અને આવી ગયા અમારા મિત્રો. અહીંયા એક વેલી મારી દઈએ, પકડી મેં આશીષ કરાડું છું. લાઈવ હા
અમે થોડી મજા લઈ લઈએ આગળ જઈને બાઇક ચલાવીને. પેલા સો આવતા ધીરે ધીરે એટલા હેડે ને કે મને કંટાળો આવે. લોકેશન એક નંબર ગાઈસ. અહીંયા મળે છે મસ્ત એક નંબર. જોઈ લો કેવો ટર્ન લાગ્યો. મસ્ત ટર્ન લાગે બાકી હો. હનુમાન દાદા મંદિર છે સાહેબ અહીંયા પણ. અહીંથી વળી જવાનું છે. તો મિત્રો 2 જણા પાછળ રહી ગયા એટલે એનો સત્કારો કરવા ઊભા રહ્યા. અને અમારા વિજયભાઈ વિજયો, અનિલ્યો, પેલો આશીષિયો, હનુમાન નામ આજે હતા હમણાં વિષ્ણુ ભારત જો ધુમાડો કેવો નીકળે જો ખાલી ધુમાડો બંકો જ ગાડા બીજું કોઈ ના ગાડે. આ નંગ પુત્ર બે આવી ગયા. ના છોરો ભાઈ હેડો ભાઈ ફટાફટ જતા રહીએ મિની કેદારનાથ. ચલો લેટ્સ ગો. તો ગાઈસ થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે પહોંચી ગયા સડમ. જોઈ શકો છો આ વાદળ જુઓ. પણ વરસાદમાં પલટશો કેમ કે પલટવાની આવશે મજા. બરોબર. આવા મોસમમાં રાઇડિંગ કરવાની અને પલટવાની અલગ જ મજા આવે. અને આવજો ને ફરવા જો ને દોસ્તારો સાથે જ જાજો. અને ફેમિલી મેં બનાસકાંઠાના હોય ને અને તમે જો મિની કેદારનાથ ના દેખ્યો ને તો બેસ્ટ વાતાવરણ ફરવા માટે કરી લેજો એકવાર. એના જેવી મજા નહીં આવે. એન્ટર થઈ ગયા છે. જે પણ પહેલી વાર આવતા હોય ને એ ધ્યાન રાખજો કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ અંદર લઈને ના આવતા. કેમ કે અહીંયા ફાઇન કરવામાં આવે છે. કેમ કે અહીંયા જંગલ વિભાગ છે ને ત્યાં લોકો આવીને પ્લાસ્ટિક નાખે છે. એના માટે ત્યાં સૌપ્રથમ ત્યાં એક બેરિયર મૂકવામાં આવ્યું છે અને ચેકિંગ કરવામાં આવે છે. જો તમારે જો પ્લાસ્ટિક પકડાય છે ને તો 1100 રૂપિયા જેવો દંડ થશે. એટલે સાચવજો અને આ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લઈને અંદર આવતા નહીં. બીજું તો પહોંચી ગયા છે. બસ હવે થોડા 1-2 કિલોમીટરમાં મંદિર આવી જશે. ત્યાં તમને જઈને વ્યૂ બતાવું. અને વરસાદ જે છાંટા પડતા હતા એ પણ બંધ થઈ ગયા છે. જોરદાર વાતાવરણ ને બસ થોડી મિનિટમાં આવી જશે આપણું મંદિર. અને થોડું ઉપર આખા ઉપર મંદિર છે તો ટેસ્ટ મળવાની. ત્યાં જઈને તમને બહુ મસ્ત સિનેમેટિક શોટ્સ એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. એટલે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યું. તો આપણા અનિલભાઈ રાઇડર આગળ નીકળી ગયા છે આપણાથી. અને આપણા દેશી રાઇડર એ પણ આગળ નીકળી ગયા છે. આવી જગ્યાએ રાઇડિંગ કરવાનું મજા જ એક અલગ વસ્તુ છે. શું રાહુલભાઈ? મોજ મોજ. ચલો આગળ હવે મંદિરે કન્ટિન્યુ કરશું.